નમસ્કાર. આજે વિશ્વ ડાયાબિટીસ દિવસ નિમિત્તે હું મારા બધા જ મિત્રોને ડાયાબિટીસ વિશે ટૂંકમાં માહિતી શેર કરવા માગું છું. મિત્રો, ડાયાબિટીસ એટલે કે શરીરમાં સુગરનું લેવલ નોર્મલ કરતાં જો વધી જાય તો એને ડાયાબિટીસ તરીકે આપણે ઓળખીએ છીએ. ડાયાબિટીસ મુખ્યત્વે બે પ્રકારના હોય છે, ટાઈપ 1 અને ટાઈપ 2. ટાઈપ 1 ડાયાબિટીસ એ ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ તરીકે ઓળખાય છે, જેમાં મુખ્યત્વે આપણા શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રોડક્શન નહિવત પ્રમાણમાં અથવા તો અપૂરતા પ્રમાણમાં થાય છે, જે મુખ્યત્વે 1 થી 25 વર્ષના દર્દીઓમાં જોવા મળે છે. જ્યારે ટાઈપ 2 ડાયાબિટીસ ઇન્સ્યુલિન ઇન્ડિપેન્ડન્ટ ડાયાબિટીસ કહેવાય છે, જે 25 વર્ષની ઉંમરના કરતાં વધારે ઉંમરના દર્દીઓમાં જોવા મળે છે. મિત્રો, ડાયાબિટીસના સામાન્ય લક્ષણોમાં જોઈએ તો વધારે પડતી તરસ લાગવી, વધારે પડતી ભૂખ લાગવી, કોઈ કારણોસર શરીરનો વજન ઓછો થઈ જવો, નબળાઈ લાગવી, થાક લાગવો, પેશાબની ફ્રીક્વન્સી વધી જવી, મુખ્યત્વે રાત્રે વારંવાર પેશાબ થવો, શરીરમાં વારંવાર ચેપ લાગવો, શરીરમાં કોઈ ઘા હોય તો એનું જલ્દી ન રૂઝાવવું, હાથ તથા પગમાં ઝંઝનાટીઓ આવવી અને આંખોમાં ધૂંધળું દેખાવું, આ બધા ડાયાબિટીસના સામાન્ય લક્ષણો છે. જો મિત્રો આમાંથી કોઈ પણ લક્ષણ તમને દેખાય તો ડૉક્ટર પાસે જઈ બ્લડ ઇન્વેસ્ટિગેશન કરાવવું જોઈએ, અને જેમાં આપણે ફાસ્ટિંગ બ્લડ સુગર લેવલ જે 126 કરતાં વધારે હોય, PP2BS એટલે કે જમ્યા પછીના 2 કલાકનું સુગર લેવલ જે 200 કરતાં વધારે હોય, રેન્ડમ બ્લડ સુગર લેવલ જે 200 કરતાં વધારે હોય, અને HbA1c જે 6.5 કરતાં વધારે હોય તો એને આપણે ડાયાબિટીસ કન્સિડર કરીએ છીએ. અને જો ડાયાબિટીસ આવે તો ડૉક્ટર પાસે જઈ એની યોગ્ય સારવાર તથા સલાહનું પાલન કરવું જોઈએ. અને જો તમે ડાયાબિટીસના દર્દી છો અને યોગ્ય સારવાર તથા સલાહનું પાલન નથી કરતા તો તમે નજીકના ભવિષ્યમાં હૃદય, કિડની, ફેફસાં, આંતરડા, આંખોના તથા નસોના રોગના દર્દી બની શકો છો. મિત્રો, આજે વિશ્વ ડાયાબિટીસ દિવસ નિમિત્તે હું તમને ડાયાબિટીસ વિશે સોશિયલ મીડિયા પર આ એક પોઝિટિવ મેસેજ શેર કરવા માગું છું. નમસ્કાર.